અને છેલ્લી વાત એક એવા જાહેરનામાની કે જે દરેક વખતે ફોર્માલિટીની જેમ એક ફરફર્યું આપણી સામે આવી જાય. આ વખતે પણ આવી ગયું. અમદાવાદમાં જાહેરનામું આપીને એવું કહ્યું કે શહેરમાં માત્ર રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી વધારે અવાજ ન કરે એટલા જ ફટાકડા ફોડવાના છે. આ જ ફટાકડા ફોડવાના જાહેરનામા પછી તમે જો અમદાવાદમાં રાત્રે 12 વાગે નીકળશો કે 1 વાગે નીકળશો, અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જશો, તમને ફટાકડા ફૂટતા દેખાશે. ફટાકડા ફરફરિયાઓના આધાર પર દિવાળી પર લોકો નથી ફોડતા. દિવાળી પર ફટાકડા ફોડવા એ વર્ષોથી પરંપરા બની ગઈ છે ને લોકો ફોડે છે. જેને ગમે છે એ ફોડે છે, જેને નથી ગમતા એ ના પાડે છે. જે લોકો પ્રદૂષણની વાત કરે છે એમાં ધાર્મિક એંગલ આવી જાય છે એટલે લોકો પ્રદૂષણની પણ હવે વાત નથી કરતા. અને એટલે જ આ બહુ જ વ્યક્તિગત મનમરજીનો સવાલ થયો છે. સવાલ ફટાકડા ફોડવા કે ન ફોડવા એના પર જ્ઞાન આપવું કે ન આપવું એનો નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે જે તમને ખબર જ છે કે આ તો ખાલી કાગળ છે, તો એ ફરફરિયા આપવાનો મતલબ શું? નવરાત્રિમાં એવો આદેશ આવે કે રાત્રે 12 વાગ્યા સુધી ગરબા નહીં રમી શકાય, એવું જાહેરનામું પ્રસિદ્ધ થાય અને પછી ગૃહ રાજ્યમંત્રી આવીને એવું કે આખી રાત ગરબા રમો. તો તમારા અધિકારીઓ જે પેલા કાગળિયા મોકલે છે ખાલી કાગળ જ છે એ સાબિત કરી રહ્યા છો ને તમે. એક બાજુ તમે પોતાને ધર્મપ્રેમી સાબિત કરવા માટે બીજા કોઈને વિરોધી સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. દિવાળીમાં ફટાકડા તો ફોડાવાના જ છે, પણ છતાંય દર વર્ષે જાહેરનામાના નામ પર, સુપ્રીમ કોર્ટના આદેશ અને ચુકાદાના નામ પર માત્ર ફોર્માલિટીની જેમ આ જે કાગળ ફેરવવાની પ્રથા પડી ગઈ છે એ બીજું કશું જ નહીં, કાયદાને કાગળ સાબિત કરી રહી છે. કાયદો શું? તો કે કાગળ. મનમરજી થાય ત્યારે તમે એનો ઉપયોગ કરો. ડ્રોન ઉપર પ્રતિબંધ છે. ક્યારે? જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય અને એક જર્નલિસ્ટ, એક પત્રકાર એ ડ્રોનથી વિડીયો શૂટ કરીને બતાવે કે જો આ ઘરમાં અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, ત્યારે એ ગુનો બની જાય છે. પણ કોઈ પણ ઇવેન્ટ હોય, લગ્ન હોય, બિલ્ડર પોતાના કન્સ્ટ્રક્શનનું કામ બતાવતા હોય, એ લોકો જ્યારે ડ્રોન ઉડાડે અને તમે દર થોડા દિવસે ડ્રોનના વિડીયોઝ જોશો, તમારે હમણાં અમદાવાદ શહેરનો શણગાર જોવો હોય ત્યારે ડ્રોનના વિડીયો જોશો, નવરાત્રિમાં તો બધાએ ફૂલ ડ્રોન ઉડાડ્યા છે આયોજકોએ, ત્યારે એ ગુનો નથી બનતો. અને એટલે જ એ કાયદો કાગળ એવું કાગળ છે કે આમ કાગળ છે પણ જરૂર પડે ત્યારે એ વાઘ બની જાય છે. અને એટલે જ ધ્યાન રાખજો, નહીં તો અમદાવાદમાં 11 વાગે ફટાકડા ફોડ્યા એના ગુનામાં પોલીસ તમને અંદર પણ કરી શકે છે, પણ એની સાથે સમાંતરે આખા રાજ્યમાં અને આખા શહેરમાં ફટાકડા ફૂટતા હશે એમને નહીં દેખાય. અને સૌથી મોટી વાત, 31 ડિસેમ્બરે કે પછી ભારત પાકિસ્તાનની કે બીજી કોઈ મેચ હોય કે વર્લ્ડ કપની મેચ હોય ત્યારે કેટલા વાગે ફટાકડા ફૂટે છે? ત્યારે કોઈ જાહેરનામા નથી આવતા. 31 પર તો લિટરલી ચીચિયારીઓ કરીને રસ્તાઓ સાવ જામ કરીને એટલું હેરાન કરી મૂકે છે સામાન્ય માણસોને લોકો, ત્યાં કોઈ જાહેરનામા નથી હોતા. જ્યાં ડ્રગ્સ ને દારૂની પાર્ટીના દૂષણો ફેલાય છે ત્યાં કોઈ નીતિ નિયમો તમારા નથી આવતા. અને જ્યાં લોકો ખરેખર પરિવાર સાથે ભેગા થઈને ફટાકડા ફોડે છે ત્યાં તમે જાહેરનામા માત્ર સિલેક્ટિવ એપ્રોચ માટે વાપરી રહ્યા છો. કાયદાને કાગળ સાબિત કરવાનું બંધ કરે સરકાર તો પણ એક પ્રકારની કૃપા એ કરવાની છે આ દેશ પર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.